હવે વાત કરીએ આપણે જળ પરિવહન. જળ પરિવહન પ્રાચીન સમયથી ભારતમાં જળમાર્ગ છે. જળમાર્ગો દ્વારા પરિવહન થતું આવ્યું છે. જળમાર્ગ એ પરિવહન માટેનો સૌથી સસ્તો માર્ગ છે. વજનદાર માલસામાન છે. વજનદાર માલસામાનનું પરિવહન કરવા માટે જળમાર્ગ ખૂબ જ યોગ્ય વિકલ્પ છે. આ પરિવહન પદ્ધતિ ઈંધણના ઓછા ઉપયોગ સાથે પર્યાવરણને અનુકૂળ છે. જળ પરિવહનના મુખ્ય બે પ્રકાર છે: આંતરિક જળમાર્ગ અને મહાસાગરીય જળમાર્ગ. આંતરિક જળમાર્ગ વાત કરીએ તો આંતરિક જળમાર્ગ નદીઓ, નહેરો, સરોવરો દ્વારા દેશના તટીય કિનારે અને દેશના અંદરના ભાગો સુધી ચાલતા જળ પરિવહન છે. જળ પરિવહનને આંતરિક જળમાર્ગ કહે છે. ભારતમાં અનેક નદીઓ અને જળાશયો આવેલા છે. આ નદીઓ અને જળાશયો દ્વારા દૂર દૂરના સ્થળોને જળમાર્ગ દ્વારા સાંકળી શકાય તેવી મોટી શક્યતાઓ છે. આંતરિક જળમાર્ગના વિકાસનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવે પરિવહન છે. રેલવે પરિવહન પરથી ભારે અને જોખમી સામાનના પરિવહનનો બોજ ઘટાડવાનો છે. ભારતમાં આંતરિક જળમાર્ગનો સૌથી વધુ વિકાસ ભારતના ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમ રાજ્યોમાં જોવા મળે છે. ભારતમાં કુલ 14,500 કિલોમીટરના જળમાર્ગની શક્યતા રહેલી છે. તેમાંથી હાલ માત્ર 3,700 કિલોમીટરનો ઉપયોગ નૌકા વાહન તરીકે થાય છે. ઉત્તરમાં ગંગા, બ્રહ્મપુત્ર, પછી દક્ષિણમાં ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીઓનો સમાવેશ નૌકા વાહન માટે થાય છે. ભારતમાં રહેલ આંતરિક જળમાર્ગના મુખ્ય બે પ્રકારો છે. પહેલું છે નદી જળમાર્ગ અને બીજું છે નહેર જળમાર્ગ. નદી જળમાર્ગ વાત કરીએ તો ઉત્તર ભારતની નદીઓમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર. તથા બ્રહ્મપુત્ર અને તેને સંલગ્ન નદીઓ નૌકાગમન માટેની શક્યતા ધરાવે છે. વાત કરીએ આપણે ગંગા નદી છે ભારતનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ ધરાવે છે. જેમાં કોલકાતાથી પટના સુધી શક્તિશાળી જહાજો જઈ શકે છે. તથા હરિદ્વાર સુધી નાની હોડીઓ ચલાવી શકાય છે. પછી હલ્દીયાથી પ્રયાગરાજ સુધી રાષ્ટ્રીય જળમાર્ગ એક વિકસિત કરવામાં આવી રહ્યો છે. હલ્દીયાથી પ્રયાગરાજ સુધી રાષ્ટ્રીય જળમાર્ગ એક વિકસિત કરવામાં આવી રહ્યો છે. યમુનાની વાત કરીએ તો યમુના આગ્રાથી પ્રયાગરાજ સુધીના વિસ્તારમાં નદીમાં જળ પર્યાપ્ત માત્રામાં હોય છે. આથી આ વિસ્તારોમાં સ્ટીમરો ચલાવી શકાય છે. બ્રહ્મપુત્ર નદી મુખથી લઈને દિબ્રુગઢ સુધી સ્ટીમર તથા દિબ્રુગઢથી સદિયા સુધી હોડી ચલાવી શકાય છે. આ નદી પર સદિયાથી ધુબરી સુધી આંતરિક જળમાર્ગ બે વિકસાવવામાં આવી રહ્યો છે. બ્રહ્મપુત્રની અનેક સહાયક નદીઓ છે. સાદી હોડીઓ ચલાવવા માટે યોગ્ય છે. દક્ષિણ ભારતની નદીઓ વાત કરીએ તો દક્ષિણ ભારતની નદીઓ વર્ષા આધારિત હોવાથી બારેમાસ વહેતી નથી. તેથી જળમાર્ગ માટે યોગ્ય નથી. આમ છતાં મહાનદી ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, નર્મદા તથા તાપી નદી છે. તાપી નદીના નીચેના ભાગનો જળમાર્ગ તરીકે ઉપયોગ કરી શકાય છે. ગોદાવરી નદી વાત કરીએ તો ગોદાવરી નદી મુખથી 300 કિલોમીટર સુધી જળ પરિવહન શક્ય છે. આ ઉપરાંત ગોદાવરીની સહાયક નદીઓ તથા નહેરોમાં આશરે 900 કિલોમીટર જેટલો જળમાર્ગ પરિવહન યોગ્ય છે. કૃષ્ણા નદી વાત કરીએ તો કૃષ્ણા નદી બંગાળની ખાડીમાં કૃષ્ણ નદીના મુખથી માત્ર 60 કિલોમીટર સુધી સમગ્ર વર્ષ દરમિયાન પરિવહન માટે હોડીઓ ચલાવી શકાય છે. નર્મદા નદીમાં ભરતી સમયે
નર્મદા નદીમાં ભરતી સમયે 66 કિલોમીટર તથા અન્ય સમયે 10 કિલોમીટર સુધી હોડીઓ ચલાવી શકાય છે. આ ઉપરાંત સુરત છે, સુરત પાસે આવેલી તાપી, પછી ગોવામાં આવેલી છે મંડોવી તથા જુવારી નદીમાં યાત્રીઓનું પરિવહન નાની હોડીઓ દ્વારા થાય છે. કેરળ રાજ્યમાં અનેક નાની નદીઓ વિભિન્ન લઘુ સરોવરો થકી એકબીજામાં ભળે છે, જે રાજ્યને લગભગ 1700 કિલોમીટર લાંબો જળમાર્ગ ઉપલબ્ધ કરાવે છે. નહેર જળમાર્ગ વાત કરીએ તો નહેર જળમાર્ગ ભારતમાં નહેર પરિવહનની સંખ્યા ઘણી ઓછી છે. આંતરિક જળ પરિવહનની દ્રષ્ટિએ મુખ્ય નહેરો નીચે મુજબ છે. પહેલું છે પંજાબની સરહિંદ નહેરમાં હિમાલયના લાકડાઓ પાણીમાં વહેડાવીને લાવવામાં આવે છે. બીજું છે ગંગા નદીની નહેરોમાં અમુક અંતર સુધી પરિવહન શક્ય છે. ત્રીજું છે બંકિંગહામ નહેર છે. તમિલનાડુના તટીય ભાગોમાં થઈ કૃષ્ણા નદીના ડેલ્ટા સાથે સંકળાયેલ છે, જે વિશ્વની લગભગ સૌથી જૂની નહેર માનવામાં આવે છે. તેમાં 650 કિલોમીટર સુધી નૌકા પરિવહન શક્ય છે. ચોથું છે ગોવામાંથી આવતા લોહ અયસ્ક મંડોવી તથા જુવારી નદીની નહેરો થકી માર્મગોવા બંદર સુધી પહોંચાડવામાં આવે છે. રાષ્ટ્રીય જળમાર્ગ વિશે વાત કરીએ તો રાષ્ટ્રીય જળમાર્ગ આપણા દેશના રાષ્ટ્રીય જળમાર્ગોનો વિકાસ, જાળવણી અને આયોજન છે. ભારતીય આંતરિક જળમાર્ગ પ્રાધિકરણ એટલે કે ઇનલેન્ડ વોટરવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા IWAI દ્વારા કરવામાં આવ્યું છે. IWAIની સ્થાપના 1986માં કરવામાં આવી હતી. તેનું મુખ્ય કાર્યાલય છે ઉત્તર પ્રદેશના નોઈડામાં આવેલું છે. રાષ્ટ્રીય જળમાર્ગ અધિનિયમ 1982 અનુસાર ગંગા ભાગીરથી હુગલી નદીના અલ્હાબાદ હલ્દિયા ભાગના વિકાસની જવાબદારી કેન્દ્ર સરકાર ઉપર રહેલી છે. રાષ્ટ્રીય જળમાર્ગ અધિનિયમ 1982 અનુસાર ગંગા ભાગીરથી હુગલીના અલ્હાબાદ હલ્દિયાના વિકાસની જવાબદારી કેન્દ્ર સરકાર ઉપર રહેલી છે. વાત કરીએ ભારતના મહત્વના આંતરિક જળમાર્ગ એમાં જો આંતરિક જળમાર્ગ એક છે તે પ્રયાગરાજથી હલ્દિયા આંતરિક જળમાર્ગ એક છે જે પ્રયાગરાજથી હલ્દિયા છે. પછી આંતરિક જળમાર્ગ બે છે જે સદિયાથી ધુબરી છે, બ્રહ્મપુત્ર નદી ઉપર છે. પહેલો છે ગંગા નદી ઉપર, બીજો છે બ્રહ્મપુત્ર નદી ઉપર. પછી ત્રીજો છે કોટ્ટાપુરમથી કોલ્લમ, જે ત્રીજો કોચીની અંદર કોટ્ટાપુરમથી કોલ્લમ. પછી ચોથો છે જે કાકીનાડાથી પુડુચેરી, એન્નોરથી ચેન્નઈ, ચેન્નઈથી પુડુચેરી. પછી પાંચમો તે તાલચેરથી ધામરા. પાંચમો જે પારાદ્વીપ પાસે. અને કોલકાતા જે ડાયમંડ હાર્બર સુધી છે. પછી છઠ્ઠો છે લખીમપુરથી ભાગા, જે બરાક નદી ઉપર આવેલી છે. લખીમપુરથી ભાગા આંતરિક જળમાર્ગો છે. વાત કરીએ ભારતના રાષ્ટ્રીય જળમાર્ગોમાં રાષ્ટ્રીય જળમાર્ગ એક છે જે પ્રયાગરાજથી હલ્દિયા જે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, જેમાં ગંગા, ભાગીરથી અને હુગલી નદી છે. 1620 કિલોમીટર છે. રાષ્ટ્રીય જળમાર્ગ બે સદિયાથી ધુબરી જે અસમની અંદર બ્રહ્મપુત્ર નદીની અંદર 891 કિલોમીટર છે. પછી રાષ્ટ્રીય જળમાર્ગ ત્રણ છે જે કોલ્લમથી કોટ્ટાપુરમ, જે કાજીકોડ કેરળની અંદર જે પશ્ચિમ તટીય નહેર, એમાં પશ્ચિમ તટીય નહેર છે
પશ્ચિમ તટીય નહેર એમાં ચંપાકર અને ઉદ્યોગ મંડળ તે 205 કિલોમીટર છે. રાષ્ટ્રીય જળમાર્ગ 4 છે. રાષ્ટ્રીય જળમાર્ગ 4 એમાં કાકીનાડાથી પુડુચેરી નહેર વિસ્તાર, એમાં વિજયવાડા છે, વિજયવાડાથી કાકીનાડા, પછી રાજમુંદ્રીથી પોલાવરમ, જેમાં આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પુડુચેરી છે. એમાં કૃષ્ણા નદી અને ગોદાવરી નદી 1078 કિલોમીટર છે. પછી રાષ્ટ્રીય જળમાર્ગ 5 છે. રાષ્ટ્રીય જળમાર્ગ 5 જે તાલચેરથી ધમરા જે ઓડિશાની અંદર, જેમાં મહાનદી છે, પછી બ્રહ્માણી નદી છે અને મતાઈ નદી છે, 588 કિલોમીટર છે. રાષ્ટ્રીય જળમાર્ગ 6 છે. રાષ્ટ્રીય જળમાર્ગ 6 જે ભંગાથી લખીમપુર જે મણિપુર અસમની અંદર, જે બરાક નદી જે 121 કિલોમીટર છે. રાષ્ટ્રીય જળમાર્ગ 8 છે. એમાં બોટ જેટી, અલાપુઝા, પછી ચાંગલાશેરી જેટી જે કેરળની અંદર, એમાં આલાપુઝા, પછી ચાંગનાશેરી કેનાલ 28 કિલોમીટર. રાષ્ટ્રીય જળમાર્ગ 9 છે. એમાં બોટ જેટી, પછી અલાપુઝા અને અથિરમપુઝા માર્કેટ કેરળની અંદર, એમાં અલાપુઝાથી લઈને કોટ્ટાયમ અને અથિરમપુરા નહેર છે, 38 કિલોમીટર છે. પછી રાષ્ટ્રીય જળમાર્ગ 10 છે. રાષ્ટ્રીય જળમાર્ગ 10 જે અરબી સમુદ્રની અંદર ધરમતાર પંથ, રેવાસ ગામ જે નાગીથાણી જે મહારાષ્ટ્રની અંદર, જે અંબા નદી છે, અંબા નદીની અંદર 45 કિલોમીટર. રાષ્ટ્રીય જળમાર્ગ 16 છે. રાષ્ટ્રીય જળમાર્ગ 16 જેમાં લખીમપુર છે, લખીમપુર ફેરીઘાટથી લઈને ટુંકર ગ્રામ જે અસમની અંદર બરાક નદી ઉપર 121 કિલોમીટર. રાષ્ટ્રીય જળમાર્ગ 25 છે. રાષ્ટ્રીય જળમાર્ગ 25 જે રાજ્ય ધોરીમાર્ગ નંબર 124, જેમાં મણેરી ગામ જે ચોપારા નદી ગોવાની અંદર, ચોપારા નદી 33 કિલોમીટર. પછી રાષ્ટ્રીય જળમાર્ગ 27 છે. રાષ્ટ્રીય જળમાર્ગ 27 જે કુંબરજુવા અને જુવારી નદીઓનો સંગમ છે, મંડોવી નદી ગોવાની અંદર, જેમાં કુંબરજુવા નદી છે, 17 કિલોમીટર. રાષ્ટ્રીય જળમાર્ગ 28 એમાં દાભોલ છે, દાભોલ ખાતે અરબી સમુદ્ર મહારાષ્ટ્રની અંદર, દાભોલ છે, દાભોલ ક્રિકળ વશિષ્ઠી નદી, દાભોલ ક્રિકળ વશિષ્ઠી નદી 45 કિલોમીટર. રાષ્ટ્રીય જળમાર્ગ 73 છે. રાષ્ટ્રીય જળમાર્ગ 73 જે પંઢરિયાથી નર્મદા નદીના અરબ સાગરમાં સંગમ સુધી, ગુજરાત નર્મદા 226 કિલોમીટર. રાષ્ટ્રીય જળમાર્ગ 100 છે. રાષ્ટ્રીય જળમાર્ગ 100 જેમાં હથનુર ડેમ જે મંગલવાડી પાસેથી ખંભાતનો અખાત અરબ સાગર સુધી, ગુજરાત મહારાષ્ટ્ર જે તાપી નદી અને 436 કિલોમીટર. વિશેષ વાત કરીએ તો ઈસવીસન 1947માં ભારતમાં પ્રથમ વખત જળ પરિવહન માટે શિપિંગ પોલિસી કમિટીની રચના કરવામાં આવી હતી. ભારતમાં સૌપ્રથમ વખત કન્ટેનર પરિવહન આંતરિક રાષ્ટ્રીય જળમાર્ગ 1 શરૂ કરવામાં આવ્યો હતો. ભારતમાં 4300 કિલોમીટર લાંબી નહેરોનું નેટવર્ક છે, જેમાંથી 900 કિલોમીટર ઉપર યાંત્રિક બોટો ચલાવવામાં આવે છે. વિશ્વના મુખ્ય આંતરિક જળમાર્ગો વાત કરીએ તો વિશ્વના આંતરિક જળમાર્ગો ગ્રેટ લેક્સ એન્ડ સેન્ટ લોરેન્સ જળમાર્ગ, ગ્રેટ લેક્સ અને સેન્ટ લોરેન્સ જળમાર્ગ, અમેરિકા અને કેનેડાની સરહદ પર આવેલા સરોવરોમાંથી નીકળતી સેન્ટ લોરેન્સ નદી છે. સેન્ટ લોરેન્સ નદી જે એટલાન્ટિક મહાસાગરને મળતી હોવાથી આ બંને દેશોએ 5 મહાસાગરો છે. 5 મહાસાગરોની નહેરો અને લોકગેટથી એકબીજા સાથે જોડી દુનિયાનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ તૈયાર કરે છે. મિસિસિપી જળમાર્ગ છે. મિસિસિપી તથા તેને મળતી નદીઓ, એકબીજાને સાંકળતી નહેરો, મેક્સિકો છે, મેક્સિકોના અખાત સુધી અને પૂર્વ કિનારા પરની કેટલીક નહેરો અને નદીઓ દ્વારા એટલાન્ટિક કિનારા છે.
એટલાન્ટિક કિનારા સાથેનો સંપર્ક કરી શકાય છે. મિસિસિપી ઉનોહિયો જળમાર્ગ છે. મિસિસિપી ઉનોહિયો જળમાર્ગ સંયુક્ત રાજ્ય અમેરિકાના આંતરિક ભાગો છે. આંતરિક ભાગોને દક્ષિણમાં મેક્સિકોની ખાડી સાથે જોડે છે. વોલ્ગા જળમાર્ગ છે. વોલ્ગા જળમાર્ગ પૂર્વ યુરોપની મુખ્ય નદીઓમાં વોલ્ગા, ડોન, નીપર નદીઓ દ્વારા વિશાળ જળમાર્ગની રચના થઈ છે. વોલ્ગા મોસ્કો નહેર છે. વોલ્ગા મોસ્કો નહેર દ્વારા રશિયાના પાટનગર મોસ્કો સુધી જઈ શકાય છે. આ જળમાર્ગ છે 11,200 કિલોમીટર નૌકા વહન સુવિધા પ્રદાન કરે છે તથા કાસ્પિયન સમુદ્ર છે. કાસ્પિયન સમુદ્રમાં મળી જાય છે. વોલ્ગા મોસ્કો નહેર છે જે મોસ્કો પ્રદેશ તથા વોલ્ગા ડોન નહેર કાળા સાગરને જોડે છે. પારાના પરાગ્વે જળમાર્ગ પારાના જળમાર્ગ દક્ષિણ અમેરિકામાં આવેલી છે. પારાના પરાગ્વે નદી છે પ્રણાલીનું પાણી છે રિયો ડી લા પ્લાટાના ભરતી મુક્ત થઈને એટલાન્ટિક મહાસાગરમાં મળે છે. પારાના નદીમાં સાન્તા ફે અને પારાગ્વે નદીમાં એસેન્શન સુધી જળમાર્ગ છે. આ ઉપરાંત દક્ષિણ અમેરિકાની અમેઝોન, પછી ચીન છે ચીનની હુઆંગ હો, પછી ચાંગજિયાંગ અને સિકિયાંગ આંતરિક જળમાર્ગ તરીકે ઉપયોગી છે. વાત કરીએ મહાસાગરીય જળમાર્ગ. ભારત તેની ત્રણેય બાજુએ અરબ સાગર, હિંદ મહાસાગર તેમજ બંગાળની ખાડીથી ઘેરાઈને 7,516 કિલોમીટરનો દરિયો કિનારો ધરાવે છે. ભારતમાં 13 મુખ્ય બંદરો તથા 200 જેટલા નાના બંદરો આવેલા છે. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના પછી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય જળમાર્ગોનો ખૂબ વિકાસ થયો છે. ભારત એશિયામાં જહાજ ધરાવતો બીજા ક્રમનો સૌથી મોટો દેશ છે. વિશ્વમાં તેનો ક્રમ 16મો છે. આ દરિયાઈ માર્ગોની ભારતીય અર્થવ્યવસ્થામાં મહત્વની ભૂમિકા રહેલી છે. ભારતના કુલ વિદેશી વેપારમાંથી જથ્થાની રીતે 95% અને મૂલ્યની રીતે 75% વેપાર દરિયાઈ માર્ગો દ્વારા કરવામાં આવે છે. દરિયાઈ જળમાર્ગને બે ભાગમાં વહેંચી શકાય છે. પહેલું છે કિનારાનું વહાણવટું એટલે કોસ્ટલ શિપિંગ, અને બીજું છે આંતરરાષ્ટ્રીય વહાણવટું એટલે કે ઇન્ટરનેશનલ શિપિંગ. કિનારાનું વહાણવટું વાત કરીએ તો ભારતના પરિવહન તંત્રમાં દરિયા કિનારાનું વહાણવટું ઓછા આર્થિક દરે પર્યાવરણને અનુકૂળ અને કાર્યદક્ષ રૂપે થાય છે. જે ભારતના ઘરેલું ઉદ્યોગના વિકાસ માટેનું એક મહત્વનું ઘટક છે. અરબ સાગરમાં અંદમાન નિકોબારના ટાપુ સમૂહ ઉપરાંત ભારતના 7,516 કિલોમીટરના દરિયાકાંઠા સાથે જોડાયેલો 3,80,000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર કિનારાના વહાણવટાથી જોડાયેલો છે. જ્યાં વહાણવટાની પ્રવૃત્તિનો સારા પ્રમાણમાં વિકાસ થયો છે. આ બંદરો પૈકી મોટા બંદરો ઉપર કેન્દ્ર સરકાર દ્વારા અને નાના બંદરો ઉપર જે તે રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણ રાખવામાં આવે છે. ભારતમાં પરિવહનની દ્રષ્ટિએ વાર્ષિક 10 લાખ ટનથી વધુ ક્ષમતા ધરાવતા બંદરને મોટા બંદર તરીકે, પછી 1 લાખ ટનથી 10 લાખ ટન સુધી વાર્ષિક પરિવહન ક્ષમતા ધરાવતા બંદરને મધ્યમ બંદર તથા 2500 થી 1 લાખ ટન સુધી વાર્ષિક પરિવહન ક્ષમતા ધરાવતા બંદરને નાના બંદર કહે છે. ભારતના મુખ્ય બંદરો વિશે વાત કરીએ તો ભારતના પશ્ચિમ કિનારા છે. ભારતના પશ્ચિમ કિનારાના મુખ્ય બંદરોમાં કંડલા ગુજરાત, જવાહરલાલ નહેરુ બંદર એટલે કે ન્હાવા સેવા,
પછી મુંબઈ છે, મુંબઈ મહારાષ્ટ્ર, પછી માર્મગોવા છે ગોવાની અંદર, પછી ન્યૂ મેંગ્લોર છે કર્ણાટકની અંદર, કોચી છે કેરળની અંદરનો સમાવેશ થાય છે. ભારતના પૂર્વ કિનારાના મુખ્ય બંદરોમાં તુતીકોરીન, એન્નોર અને ચેન્નઈ તમિલનાડુની અંદર, વિશાખાપટ્ટનમ છે આંધ્રપ્રદેશ, પારાદીપ છે ઓડિશા, કોલકાતા અને હલ્દીયા પશ્ચિમ બંગાળની અંદર, અને પોર્ટ બ્લેર આંદામાન નિકોબારનો સમાવેશ થાય છે. દેશમાં નાના બંદરોની માલસામાનની હેરફેર પૈકી 71% છે ગુજરાતમાંથી થાય છે. ગુજરાતમાં કંડલા સૌથી મોટું બંદર છે. ભાવનગર છે તો ઓટોમેટિક લોક ગેટ ધરાવતું એકમાત્ર બંદર છે. પોરબંદર બારે માસ ખુલ્લું રહેતું બંદર છે. આ ઉપરાંત વેરાવળ, સિક્કા, પીપાવાવ, નવલખી, મુન્દ્રા, પોશીત્રા, ઓખા તથા હજીરા જેવા મહત્વના બંદરો પણ છે. 12 જાન્યુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મુંબઈમાં ટ્રાન્સ હાર્બર લિંક MTHLનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેને અટલ બિહારી વાજપેયી શેવરી નાહવા સેવા અટલ બિહારી વાજપેયી શેવરી નાહવા સેવા અટલ સેતુ નામ આપવામાં આવ્યું છે. ડિસેમ્બર 2016માં વડાપ્રધાન દ્વારા આ પુલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તે લગભગ 21.8 કિલોમીટર લાંબો અને 6 લેન બ્રિજ છે, જેની લંબાઈ સમુદ્ર પર લગભગ 16.5 કિલોમીટર અને જમીન પર લગભગ 5.5 કિલોમીટર છે. ભારતનો સૌથી લાંબો પુલ તેમજ લાંબો દરિયાઈ પુલ પણ છે. અટલ સેતુથી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને કનેક્ટિવિટી મળશે તથા મુંબઈથી પુણે, ગોવા, દક્ષિણ ભારત વચ્ચેના પરિવહન સમયમાં ઘટાડો થશે. આ ઉપરાંત તેનાથી મુંબઈ પોર્ટ અને જવાહરલાલ નહેરુ પોર્ટ વચ્ચેની કનેક્ટિવિટીમાં પણ સુધારો થશે. આ પ્રોજેક્ટનો 80% ફંડિંગ છે જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી અને બાકીનું ફંડિંગ છે રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. હવે વાત કરીએ ભારતના મુખ્ય બંદરો. કંડલા બંદર છે. ગુજરાતના કચ્છના અખાતની ઉત્તરે આવેલું આ બંદર છે ભરતી ઉપર આધારિત છે. આ બંદરનો વિકાસ છે ભારતની સ્વતંત્રતા બાદ કરાચી બંદરની અવેજીના રૂપે કરવામાં આવ્યો હતો. આ કંડલા બંદરની પૃષ્ઠભૂમિમાં ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરનો સમાવેશ થાય છે. આ બંદર ઉપરથી મુખ્યત્વે ખાદ્ય તેલ, પેટ્રોલિયમ ઉત્પાદનો, અન્ન, મીઠું, કાપડ, કપાસ, લોહ અયસ્ક, મશીનરી, ખનિજ તેલની આયાત નિકાસ થાય છે. કંડલા બંદરનું નામ બદલી પંડિત દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કરવામાં આવ્યું છે. મુંબઈ વાત કરીએ તો મુંબઈ એ ભારતના પશ્ચિમ કિનારાનું સૌથી મોટું અને સૌથી મહત્વનું બંદર છે, જે બ્રિટિશ શાસકો દ્વારા 1672માં સુરત બંદરની અવેજી રૂપે વિકસિત કરવામાં આવ્યું હતું. આ એક કુદરતી બંદરગાહ છે જેના પૃષ્ઠ પ્રદેશમાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ આવેલા છે. અહીંથી ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો, મશીનરી અને વાહનોની નિકાસ કરવામાં આવે છે તથા કાગળ, કપાસ, ખનિજ તેલ, પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત કરવામાં આવે છે. ત્રીજું છે જવાહરલાલ નહેરુ બંદર જે નાહવા સેવા મુંબઈની અંદર. મુંબઈ બંદર ઉપરના વધારે પડતા દબાણને ઓછું કરવાના ઉદ્દેશ્યથી જવાહરલાલ નહેરુ બંદરને આધુનિક સુવિધાઓથી સુસજ્જ કરવામાં આવ્યું છે. આ ભારતનું સૌથી મોટું કન્ટેનર બંદર છે. ગોવા છે ગોવામાં અરબ સાગરના જુવારી નદીના કિનારે આવેલું આ બંદર છે. કાચા લોખંડની નિકાસ અને મેંગેનીઝ
સિમેન્ટ, રાસાયણિક ખાતરોની આયાત માટે જાણીતું છે. ન્યૂ મેંગ્લોર છે. ન્યૂ મેંગ્લોર બંદર છે. ન્યૂ મેંગ્લોર બંદર સાથે NH-17. ન્યૂ મેંગ્લોર બંદર મુંબઈ છે. મુંબઈ સાથે NH-17 ત્યાં રેલમાર્ગ છે. રેલમાર્ગ દ્વારા જોડાયેલું છે. અહીંથી લોખંડ છે. લોખંડની કાચી ધાતુ છે. લોખંડની કાચી ધાતુની નિકાસ છે. નિકાસ અને પેટ્રોલિયમ ઉત્પાદનો, રાસાયણિક ખાતરો, મશીનરી છે. મશીનરી આયાત કરવામાં આવે છે. કોચી છે. કોચી તે ચેન્નઈ છે. ચેન્નઈના દરિયા કિનારે કોચી છે તે ચેન્નઈના દરિયા કિનારે સ્થિત આ એક કુદરતી બંદર છે જ્યાં ભારતનું સૌથી મોટું જહાજ નિર્માણનું કારખાનું આવેલ છે. અહીંથી રાસાયણિક ખાતર, પેટ્રોલિયમ ઉત્પાદનો ઉપરાંત અન્ય પેદાશોની અવરજવર રહે છે. તુતીકોરીન છે વધુ ઊંડાઈ ધરાવતું કૃત્રિમ બંદર છે. આ બંદર રેલવે ઉપરાંત NH-7A થી અંદરના રાજ્યો સાથે જોડાયેલું છે. અહીંથી ખાસ કરીને મીઠું, ખાદ્યતેલ, પેટ્રોલિયમની નિકાસ થાય છે. ચેન્નઈ એક કૃત્રિમ બંદર છે. અહીં મોટા પાયે માલસામાનની અવરજવર થાય છે. એલચી, ગરમ મસાલા, નાળિયેર, ચામડું, કોલસો, પેટ્રોલિયમ ઉત્પાદન, ખનિજ તેલ, રાસાયણિક ખાતરો, લોખંડ છે. લોખંડની કાચી ધાતુની અવરજવર મુખ્ય છે. એન્નોર ચેન્નઈથી 20 કિલોમીટર દૂર આવેલું એન્નોર છે. એન્નોર એક કુદરતી બંદર છે. શરૂઆતથી જ ખનિજ કોલસો છે. ખનિજ કોલસો, રસાયણો, LNG અને પેટ્રોલિયમની અવરજવર માટે ખાસ ડિઝાઇનથી વિકસાવવામાં આવ્યું છે. આ બંદરનું નવું નામ છે કામરાજર પોર્ટ લિમિટેડ રાખવામાં આવ્યું છે. વિશાખાપટ્ટનમ એક સૌથી વધુ ઊંડાઈ ધરાવતું અને ભારતનું સર્વશ્રેષ્ઠ કુદરતી બંદર છે. લોખંડ છે. લોખંડની કાચી ધાતુના નિકાસ માટે અહીં અલગથી એક બંદર વિકસાવવાની સાથે ખનિજ તેલ છે. ખનિજ તેલ માટે પણ શેડ ઊભા કરવામાં આવ્યા છે. આ બંદરેથી જાપાન લોહ અયસ્કની નિકાસ કરવામાં આવે છે. આ બંદર સાથે આંધ્રપ્રદેશ ઉપરાંત ઓડિશા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જોડાયેલા છે. પારાદ્વીપ છે ઓડિશાના કિનારે સ્થિત પારાદ્વીપ એક ઊંડું લઘુન પ્રદેશનું બંદર છે. અહીં લોખંડ છે. લોખંડની કાચી ધાતુ, કપાસ, મેંગેનીઝ, સુતરાઉ કાપડની નિકાસ કરવામાં આવે છે. જ્યારે પેટ્રોલિયમ ઉત્પાદનો, ખાદ્યતેલ, મશીનોની આયાત કરવામાં આવે છે. કોલકાતા છે તે હુગલી નદીના મુખ ઉપર આવેલું કોલકાતા છે ભારતનું એકમાત્ર બંદર છે જે નદી કિનારે સ્થિત છે. આ બંદર છે છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, ઓડિશા, પૂર્વોત્તર પ્રદેશ અને ઉત્તર પ્રદેશની સાથે સંકળાયેલું છે. અહીંથી શણ, અબરખ, કોલસો તથા મશીનરીનો વેપાર થાય છે. કોલકાતા બંદરનું નામ બદલી શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ ટ્રસ્ટ કરવામાં આવ્યું છે. પોર્ટ બ્લેર છે અંદમાન નિકોબાર ટાપુ ઉપરના આ બંદરને 1 જૂન 2010ના રોજ દેશના મુખ્ય બંદરોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતના બંદરો ગુજરાતની અંદર કયા બંદરો આવેલા છે? ગુજરાતની અંદર માંડવી, મુન્દ્રા, કંડલા, બેડી, ઓખા, પોરબંદર, વેરાવળ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર, દહેજ ગુજરાતમાં આવેલા છે. મહારાષ્ટ્રની અંદર હજીરા એ સુરતની અંદર આવેલું છે. પછી મહારાષ્ટ્રની અંદર મુંબઈ, પછી જવાહરલાલ નહેરુ પોર્ટ એટલે કે નાવા સેવા, રત્નાગીરી, પછી વધાવન, પછી ગોવા છે. ગોવાની અંદર માર્મગોવા, પછી કર્ણાટક છે. કર્ણાટકની અંદર કોરવાડ, મેંગલુરુ, પછી કાલિકટ છે. કાલિકટ, કોચી, એલેપી. કેરળ છે. કેરળની અંદર કાલિકટ, કોચી, એલેપી અને તિરુવનંતપુરમ. પછી તમિલનાડુ છે. તમિલનાડુની કન્યાકુમારી, તુતીકોરીન, પછી નાગપટ્ટનમ, પછી
કુડાલુરુ, પછી પુડુચેરી અને ચેન્નઈ અને એન્નોર. પછી આંધ્રપ્રદેશ છે, આંધ્રપ્રદેશની અંદર મછલીપટ્ટનમ, કાંકીનાડા અને વિશાખાપટ્ટનમ અને ગોપાલપુર. પછી ઓડિશા છે, ઓડિશાની અંદર ગોપાલપુર, ગોપાલપુર અને પારાદીપ. પછી પશ્ચિમ બંગાળ છે, પશ્ચિમ બંગાળની અંદર કોલકાતા, પશ્ચિમ બંગાળની અંદર કોલકાતા અને હલ્દિયા. વાત કરીએ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ. વિશ્વનો મોટાભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર છે મહાસાગરોની મદદથી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વેપાર માટે આધુનિક સમયના સમુદ્રી જહાજોને રડાર, વાયરલેસ તથા દૂર સંવેદન કોમ્યુનિકેશન અને નૌકાયન પ્રણાલી જેવી આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી છે. વિશ્વના કેટલાક મહત્વના જળમાર્ગ વાત કરીએ ઉત્તર એટલાન્ટિક મહાસાગર, ઉત્તર એટલાન્ટિક માર્ગ વાત કરીએ ઉત્તર એટલાન્ટિક માર્ગ. એમાં આ સમુદ્રી માર્ગો છે, કેનેડા અને અમેરિકાના પશ્ચિમ યુરોપ સાથે જોડે છે. આ વિશ્વનો સૌથી વ્યસ્ત જળમાર્ગ છે. આ જળમાર્ગમાં વિશ્વનો એક ચતુર્થાંશ વિદેશી વ્યાપાર છે. વિદેશી વ્યાપારના માલસામાનનું પરિવહન કરવામાં આવે છે. તેથી આ માર્ગને બૃહદ ટ્રંક માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. આ જળમાર્ગમાં યુરોપમાં આવેલા છે લંડન લિવરપૂલ, પછી ગ્લાસગો, માન્ચેસ્ટર, પછી હેમ્પ્ટન, પછી રોટરડેમ, પછી હેમ્બર્ગ, લિસ્બન અને બીમેન મુખ્ય બંદરો છે. આ જળમાર્ગમાં ઉત્તર અમેરિકા ખંડમાં આવેલા ક્યુબેક, હેલિફેક્સ, ન્યૂયોર્ક, બોસ્ટન, પછી ન્યૂયોર્ક, બોસ્ટન, પોર્ટલેન્ડ, પછી ફિલાડેલ્ફિયા મુખ્ય બંદરો છે. ભૂમધ્ય સાગર તથા હિન્દ મહાસાગરનો ભાગ ભૂમધ્ય સાગર, રાતો સમુદ્ર, પૂર્વ આફ્રિકા, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાને યુરોપ સાથે જોડે છે. દક્ષિણ એટલાન્ટિક માર્ગ. આ જળમાર્ગ પશ્ચિમ યુરોપ અને પશ્ચિમ આફ્રિકાના દેશોને દક્ષિણ અમેરિકામાં આવેલા છે બ્રાઝીલ, આર્જેન્ટિના અને ઉરુગ્વે બંદરોને જોડે છે. ઉત્તર પેસિફિક માર્ગ. આ જળમાર્ગ છે ઉત્તર અમેરિકાના પશ્ચિમ કિનારા પર આવેલા બંદરો. એમાં વાનકુવર, પોર્ટલેન્ડ, સેન ફ્રાન્સિસ્કોને પૂર્વ એશિયાના યોકોહામા, કોબે, શાંઘાઈ, હોંગકોંગ, મનીલા, સિંગાપુર સાથે જોડે છે. દક્ષિણ પેસિફિક માર્ગ. આ જળમાર્ગ પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકાના ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પેસિફિક મહાસાગરમાં આવેલા છૂટાછવાયા ટાપુઓને પનામા નહેર સાથે જોડે છે. કેપ ઓફ ગુડ હોપ છે. આ માર્ગ પશ્ચિમ યુરોપને પશ્ચિમ આફ્રિકાના દેશો કેપ ઓફ ગુડ હોપ. આ માર્ગ પશ્ચિમ યુરોપને પશ્ચિમ આફ્રિકાના દેશો તથા દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલેન્ડ સાથે જોડે છે. હવે વાત કરીએ આપણે વિશ્વની જળમાર્ગ માટે ઉપયોગી મહત્વની નહેરો વિશે વાત કરીએ તો સુએઝ નહેર એની સ્થાપના છે 1869ની અંદર. સુએઝ નહેરનું નિર્માણ ઇજિપ્ત દેશમાં કરવામાં આવ્યું છે. આ નહેર ભૂમધ્ય સાગર અને રાતા સમુદ્રને જોડે છે. આ નહેર 160 કિલોમીટર લાંબી છે, તે 11 થી 15 મીટર ઊંડી છે. આ નહેર એક પ્રકારનો કૃત્રિમ સમુદ્ર સ્તરનો જળમાર્ગ છે. આ યુરોપ અને એશિયા વચ્ચેનો મુખ્ય અને સૌથી વ્યસ્ત જળમાર્ગ છે. આ નહેર શરૂ થવાથી પશ્ચિમ યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના વચ્ચે અંતર ઘટીને લગભગ અડધું થઈ ગયું છે. આ નહેર ઉત્તરમાં પોર્ટ સઈદ અને દક્ષિણમાં સુએઝ બંદર આવેલા છે. પનામા નહેર ઈસવીસન 1914. પનામા નહેરનું નિર્માણ ઉત્તર
ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડના જે મધ્યમાં આવેલા પનામા દેશમાં થયું છે. એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગરોને જોડે છે. તે 72 કિલોમીટર લાંબી અને 12 કિલોમીટર ઊંડી છે. પનામા નહેર છે. આ નહેર છે પનામા નહેર છે જે જળપાશ્ય એટલે કે લોક સિસ્ટમના આધારે કાર્ય કરે છે. હવે વાત કરીએ હવાઈ પરિવહન. વાયુ સેવા છે. વાયુ સેવા સૌથી ઝડપી પરંતુ સૌથી ખર્ચાળ સેવા છે. દેશમાં ભારતીય વિમાન મથક સત્તામંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય પછી ઘરેલું હવાઈ મથકો તથા નાગરિક વિમાન ટર્મિનલ હવાઈ મથકોનું વ્યવસ્થાપન કરવામાં આવે છે. સૌ પ્રથમવાર આધુનિક વિમાનની ડિઝાઇન રાઇટ બ્રધર્સ દ્વારા 1903માં કરવામાં આવી હતી. ભારતમાં વાયુ પરિવહન છે. ભારતમાં વાયુ પરિવહનની શરૂઆત છે ઈસવીસન 1911માં થઈ હતી. જે અલ્હાબાદથી નઈની વચ્ચે સૌપ્રથમ ટપાલ સેવાની શરૂઆત વાયુ પરિવહનથી થઈ હતી. 1933માં ઇન્ડિયન નેશનલ એરવેઝની સ્થાપના થઈ, જેના દ્વારા લાહોર અને કરાચી વચ્ચે વિમાન સેવા છે. વિમાન સેવાનું સંચાલન શરૂ થયું. 1935માં ટાટા એરવેઝ દ્વારા મુંબઈથી તિરુવનંતપુરમ તથા આ જ કંપની દ્વારા દિલ્હીથી મુંબઈ વિમાન સેવા શરૂ કરી. સ્વતંત્રતા પ્રાપ્તિ સુધીમાં ભારતમાં 21 વાયુ પરિવહન કંપનીઓ સ્થાપિત થઈ ચૂકી હતી. 1953માં દરેક વાયુ પરિવહન કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરીને બે નવનિર્મિત નિગમો હેઠળ લાવવામાં આવી. રાષ્ટ્રીયકરણ બાદ ભારતમાં વાયુ પરિવહનનું સંચાલન એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. હાલમાં અનેક ખાનગી કંપનીઓએ પણ યાત્રી સેવાઓ આપવાની શરૂઆત કરી છે. ભારતનું સમગ્ર હવાઈ પરિવહન છે બે નિગમો હેઠળ વહેંચવામાં આવે છે. એમાં વાત કરીએ ઇન્ડિયન એરલાઇન જે દેશની અંદર હવાઈ સેવાઓની જવાબદારી સંભાળે છે. ઇન્ડિયન એરલાઇન જે દેશની અંદરની હવાઈ સેવાઓની જવાબદારી સંભાળે છે. એર ઇન્ડિયા જે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓની જવાબદારી સંભાળશે. વર્ષ 2007માં આ બંને નિગમોનું પરસ્પર વિલય થતાં હાલમાં એકમાત્ર એર ઇન્ડિયા કાર્યરત છે. વર્ષ 2021માં 100% વિમુદ્રીકરણ દ્વારા એર ઇન્ડિયાનું ટાટા ગ્રુપ દ્વારા અધિગ્રહણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વર્તમાનમાં ઇન્ડિગો પછી જેટ એરવેઝ, સ્પાઇસજેટ પછી ગો ફર્સ્ટ વગેરે જેવી ખાનગી એરલાઇન્સ કંપનીઓ ભારતમાં હવાઈ પરિવહનમાં કાર્યરત છે. આંતરરાષ્ટ્રીય વિમાન સેવા ઔદ્યોગિક વિકાસમાં વિદેશોની ભૂમિકા વધવાની સાથે આંતરરાષ્ટ્રીય વિમાન સેવામાં પણ વધારો થયો છે. હવે વાત કરીએ ભારતના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે. જમ્મુ કાશ્મીર શ્રીનગર છે. શ્રીનગર ખાતે શેખ અલ આલમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. પછી પંજાબ છે. પંજાબની અંદર અમૃતસર ખાતે શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. પછી નવી દિલ્હી ખાતે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. પછી ઉત્તર પ્રદેશના જે લખનઉ ખાતે ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. પછી વારાણસી ખાતે લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. પછી ગુવાહાટી અસમના ગુવાહાટી ખાતે લોકપ્રિય ગોપીનાથ બોરડોલઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. પછી ઇમ્ફાલ ખાતે તુલિહાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. કોલકાતા ખાતે નેતાજી સુભાષચંદ્ર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. ભુવનેશ્વર ખાતે ભુવનેશ્વર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. વિશાખાપટ્ટનમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. પછી નાગપુર ખાતે બાબા સાહેબ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ.
હૈદરાબાદ ખાતે રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. પછી આંધ્રપ્રદેશ છે, આંધ્રપ્રદેશમાં વિજયવાડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. બેંગલુરુ ખાતે કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. તિરુપુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. પછી ચેન્નઈ ખાતે અન્ના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. અન્ના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. પછી કોઇમ્બતુર ખાતે કોઇમ્બતુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. પછી તિરુચિરાપલ્લી ખાતે તિરુચિરાપલ્લી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. તિરુવનંતપુરમ ખાતે ત્રિવેન્દ્રમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. કોચી ખાતે કોચીન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. કોઝિકોડ ખાતે કાલિકટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. કન્નૂર ખાતે કન્નૂર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. પછી મેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. ગોવા ખાતે દાબોલિમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. પછી મુંબઈ ખાતે છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. પછી શિરડી ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. ઉદયપુર ખાતે મહારાણા પ્રતાપ એરપોર્ટ. અમૃતસર ખાતે શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. હવે વાત કરીએ ભારતના અન્ય પ્રસિદ્ધ હવાઈ મથકો. બિરસા મુંડા હવાઈ મથક રાંચી, ઝારખંડની અંદર. સ્વામી વિવેકાનંદ હવાઈ મથક રાયપુર, છત્તીસગઢ. દેવી અહલ્યાબાઈ હોલકર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ઇન્દોર, મધ્યપ્રદેશ. રાજા ભોજ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ભોપાલ, મધ્યપ્રદેશ. જયપ્રકાશ નારાયણ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પટના, બિહારની અંદર. બગડોગરા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સિલિગુડી, પશ્ચિમ બંગાળની અંદર. પછી મીનામ્બક્કમ હવાઈ મથક ચેન્નઈ, તમિલનાડુ. પછી નેદી બાચોરી હવાઈ મથક કેરળની અંદર. પછી પાકયોંગ એરપોર્ટ છે. સોમુ હવાઈ મથક છે જે ગંગોટક, સિક્કિમની અંદર. નોંધ છે વિશ્વના કુલ વાયુ માર્ગો છે. વિશ્વના કુલ વાયુ માર્ગના 60% વાયુ માર્ગો છે. 60% વાયુ માર્ગોનો ઉપયોગ છે અમેરિકા કરે છે. દક્ષિણ ગોળાર્ધમાં 10 થી 35 અક્ષાંશોની વચ્ચે વિરલ જનસંખ્યા, સીમિત આર્થિક વિકાસના કારણે સીમિત વાયુ સેવા ઉપલબ્ધ છે. રાજીવ ગાંધી વાત કરીએ ભારતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, હૈદરાબાદ, તેલંગાણા ખાતે. શ્રી ગુરુ રામદાસજી ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમૃતસર, પંજાબની અંદર. લોકપ્રિય ગોપીનાથ બોરડોલે ઇન્ટરનેશનલ એરપોર્ટ, ગુવાહાટી, અસમની અંદર. બીજુ પટનાયક ઇન્ટરનેશનલ એરપોર્ટ, ભુવનેશ્વર, ઓડિશા. ગયા ઇન્ટરનેશનલ એરપોર્ટ, ગયા, બિહારની અંદર. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, નવી દિલ્હી ખાતે. વીર સાવરકર ઇન્ટરનેશનલ એરપોર્ટ, પોર્ટ બ્લેર, આંદામાન નિકોબાર. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ, ગુજરાતની અંદર. રાજકોટ ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ, રાજકોટ, ગુજરાતની અંદર. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, સુરત, ગુજરાતની અંદર. શેખ અલ આલમ ઇન્ટરનેશનલ એરપોર્ટ, શ્રીનગર, જમ્મુ કાશ્મીરની અંદર. જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ, જયપુર, રાજસ્થાન. ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ, લખનૌ, ઉત્તર પ્રદેશ. લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ, વારાણસી, ઉત્તર પ્રદેશ. મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યા. પછી તુલિહાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમ્ફાલ, મણિપુર. બાબા સાહેબ ઇન્ટરનેશનલ એરપોર્ટ, નાગપુર, મહારાષ્ટ્ર. શિરડી ઇન્ટરનેશનલ એરપોર્ટ, શિરડી, મહારાષ્ટ્ર. છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર.
દાબોલીમ ઇન્ટરનેશનલ એરપોર્ટ ગોવાની અંદર. કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ બેંગલુરુ કર્ણાટક. મેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ બેંગલુરુ કર્ણાટક. કન્નૂર ઇન્ટરનેશનલ એરપોર્ટ કન્નૂર કર્ણાટકની અંદર. કાલિકટ ઇન્ટરનેશનલ એરપોર્ટ કાલિકટ છે જે કોઝિકોડ કેરળની અંદર. કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ કોચી કેરળની અંદર. ત્રિવેન્દ્રમ ઇન્ટરનેશનલ એરપોર્ટ તિરુવનંતપુરમ કેરળ. અન્ના ઇન્ટરનેશનલ એરપોર્ટ ચેન્નઈ તમિલનાડુ. તિરુચિરાપલ્લી ઇન્ટરનેશનલ એરપોર્ટ તિરુચિરાપલ્લી તમિલનાડુ. કોઇમ્બતુર ઇન્ટરનેશનલ એરપોર્ટ કોઇમ્બતુર તમિલનાડુ. તિરુપતિ ઇન્ટરનેશનલ એરપોર્ટ તિરુપતિ આંધ્રપ્રદેશ. વિજયવાડા ઇન્ટરનેશનલ એરપોર્ટ વિજયવાડા આંધ્રપ્રદેશ. વિશાખાપટ્ટનમ ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ. નેતાજી સુભાષચંદ્ર ઇન્ટરનેશનલ એરપોર્ટ કોલકાતા પશ્ચિમ બંગાળની અંદર. ચંદીગઢ ઇન્ટરનેશનલ એરપોર્ટ ચંદીગઢ ખાતે. વિશેષ વાત કરીએ, તાજેતરમાં રાજકોટ, સુરત, ગોવા અને અયોધ્યા ખાતે નવા ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા મુજબ ભારતમાં 17 ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલ છે, જ્યારે વર્તમાન 34 જેટલા ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત છે. હવાઈ પરિવહન સંબંધિત સંસ્થા પવનહંસ હેલિકોપ્ટર લિમિટેડ PHHL. પવનહંસ હેલિકોપ્ટર લિમિટેડ ઈસવીસન 1987થી કાર્યરત. ઈસવીસન 1985માં સ્થાપિત ભારતની અગ્રણી હેલિકોપ્ટર કંપની છે. આ કંપનીની સ્થાપના મૂળભૂત રીતે ONGCની તેલ સંબંધિત શોધખોળમાં હેલિકોપ્ટર સહાયતા ઉપલબ્ધ કરાવવા માટે તથા રાજ્ય સરકારને વિવિધ કાર્યો કરવા માટે હેલિકોપ્ટરની સેવા આપે છે. આ કંપનીનો ઉદ્દેશ્ય કિનારાના ખનિજ ક્ષેત્રોના સંશોધનમાં મદદ કરવા ઉપરાંત પહાડી પ્રદેશો દુર્ગમ વિસ્તારોમાં યાત્રા પર્યટનને પ્રોત્સાહન આપવાનો છે. આ મિની રત્ન એક કેટેગરી ધરાવતી પબ્લિક સેક્ટર અંડરટેકિંગ કંપની છે. ISO પછી 9001 પ્રમાણપત્ર ધરાવનાર ભારતની એકમાત્ર વિમાન સેવા પૂરી પાડનાર કંપની છે. પવનહંસ દેશમાં સમુદ્ર કિનારા પર ખનિજ તેલ ક્ષારકામમાં સહાયતા માટે હેલિકોપ્ટર સેવા ઉપલબ્ધ કરવામાં અગ્રેસર છે. ભારતમાં ડ્રોન સેવા. ડ્રોન એ માનવરહિત હવાઈ વાહન તથા રિમોટલી પાયલોટેડ એરિયલ સિસ્ટમ RPAS જેને પાયલોટ વગર ટેકનોલોજી દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળના ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન DGCA દ્વારા દેશમાં ડ્રોન ઉડાનનું નિયમન કરવામાં આવે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના 1995માં થઈ હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું નિયમન છે નાગરિક ઉડ્ડયન મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિયન્સ દ્વારા કરવામાં આવે છે. દેશમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા AAI દ્વારા આંતરરાષ્ટ્રીય ઘરેલું હવાઈ મથકો તથા નાગરિક વિમાન ટર્મિનલ હવાઈ મથકોનું વ્યવસ્થાપન કરવામાં આવે છે. સંદેશાવ્યવહાર વાત કરીએ, એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા અથવા પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંદેશાવ્યવહાર એટલે કે સંચાર તંત્ર એટલે કોમ્યુનિકેશન કહે છે. સંદેશાવ્યવહારની વિવિધ પદ્ધતિનો ઉપયોગ માહિતી મેળવવા, વિકસિત કરવા તેમજ મનોરંજન માટે કરવામાં આવે છે. ઉપગ્રહો એ સંદેશાવ્યવહારની વધુ ઝડપી બનાવ્યું છે. તેની મદદથી તેલની શોધ,
તેલની શોધ તેમજ જંગલ પછી ભૂગર્ભ જળ, ખનિજ સંપત્તિ છે, ખનિજ સંપત્તિનું સર્વેક્ષણ, હવામાન અને આબોહવાની આગાહી વગેરે જેવી માહિતી ત્વરિત મેળવી શકાય છે. દેશમાં પૂર, દુકાળ, ભૂકંપ, ચક્રવાત, સુનામી જેવી કુદરતી આપત્તિ સમયે રાહત અને બચાવ કામગીરી માટે રોજિંદા જીવનમાં સંચાર તંત્ર ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. દેશના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવામાં પણ સંચાર તંત્ર મહત્વની ભૂમિકા ભજવે છે. સંચાર સાધનોને નીચેના વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે: વ્યક્તિગત સંચાર, સામૂહિક સંચાર અને ઉપગ્રહ સંચાર. વ્યક્તિગત સંચાર વાત કરીએ તો વ્યક્તિગત સંચાર તંત્રના સાધનોમાં ઇન્ટરનેટ તથા સ્માર્ટફોન સૌથી અસરકારક અને આધુનિક છે. ઉપરાંત સોશિયલ મીડિયાની વિવિધ એપ્લિકેશન્સ મારફતે સંદેશાવ્યવહાર ક્ષેત્રે ઘણી ક્રાંતિ આવી છે. ગ્રામ્ય વિસ્તારના લોકો પણ તેના મારફતે દેશ વિદેશના લોકો સાથે સંપર્કમાં રહે છે. મોબાઈલ ફોન અથવા ટેલિફોન. ભારતમાં વર્ષ 1995માં સંચાર ભવન ન્યૂ દિલ્હી ખાતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સૌપ્રથમ વખત મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્ષ 2004માં સૌપ્રથમ વખત લેન્ડલાઇન ટેલિફોન કરતાં મોબાઈલ ફોનનો વપરાશ વધી ગયો. ભારતમાં TRAI એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ વર્ષ 2023માં કુલ ટેલિડેન્સિટી જે 84.51 એટલે કે વાયર્ડ પ્લસ વાયરલેસ 84.51% છે. આધુનિક સ્માર્ટફોન ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ઈ-બેન્કિંગ પછી ઈ-કોમર્સ અને ઈ-એજ્યુકેશનનો લાભ લઈ શકે છે. ભારતમાં ટેલિફોન નેટવર્કનો પાયો 19મી સદીમાં બ્રિટિશ સરકાર દ્વારા નાખવામાં આવ્યો હતો. ભારતમાં ટેલિકોમ સેવાઓનું સંચાલન ભારત સરકારની BSNL એટલે કે ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. હાલમાં BSNL તરીકે જાણીતી કંપની વર્ષો પહેલાં પોસ્ટ અને ટેલિગ્રામ ડિપાર્ટમેન્ટ PNT નામે ઓળખાતી હતી. ઈસવીસન 1975માં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમને પોસ્ટ અને ટેલિગ્રામથી અલગ કરવામાં આવ્યું. ભારતની અંદર આધુનિક ટેલિફોન સેવા અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિકાસ માટે સામ પિત્રોડાનું યોગદાન મહત્વનું છે. ભારત એશિયામાં સૌથી મોટું ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક ધરાવે છે. ભારતના 2/3 ભાગના ગામડાઓ છે. સબસ્ક્રાઇબર ટ્રંક ડાયલિંગ STD સુવિધા આવેલી છે તથા ઇન્ટરનેશનલ સબસ્ક્રાઇબર ડાયલિંગ ISD દ્વારા આંતરરાષ્ટ્રીય સંચાર કરી શકે છે. હવે વાત કરીએ ફેક્સ. એક સ્થળના કાગળ પરના લખાણ કે ચિત્રોની આબેહૂબ પ્રતિકૃતિ અન્ય સ્થળ પરના કાગળ પર ફેક્સ મશીનો દ્વારા છાપવાની પ્રક્રિયાને ફેક્સ કહે છે. ફેક્સ મોકલવા અને મેળવવા માટે ફેક્સ મશીન છે. ફેક્સ મશીનને ટેલિફોનના વાયર સાથે જોડવું પડે છે. પ્રત્યેક ફેક્સને પોતાનો એક અલગ નંબર હોય છે. ઈમેલ વાત કરીએ તો ઈમેલ ઇન્ટરનેટ દ્વારા કમ્પ્યુટર કે મોબાઈલ ફોનની મદદથી તૈયાર કરેલો સંદેશો આપલે કરવાની પ્રક્રિયાને ઈમેલ કહેવાય છે. ઈમેલ એ ઇન્ટરનેટની મદદથી થતી કાગળ વગરની ટપાલ સેવા છે. ઈમેલની સેવાનો ઉપયોગ કરવા માટે ઈમેલની સુવિધા આપતી કંપનીમાં સાઇન અપ કરી ઈમેલ એકાઉન્ટ બનાવવું પડે છે. ઈમેલથી લખાણ, ચિત્રો, ફોટોગ્રાફ્સ અને વિડીયો ખૂબ જ ઝડપથી મોકલી શકાય છે. ટપાલ સેવા છે. ભારતમાં જાહેર જનતા માટે ટપાલ સેવા વર્ષ 1837થી શરૂ થઈ હતી. જ્યારે ભારતમાં પ્રથમવાર
ભારતમાં પ્રથમવાર 1852માં 1852માં કરાચીથી ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. આધુનિક ટપાલ સેવાની શરૂઆત 1854માં કરવામાં આવી હતી. 1972માં પોસ્ટલ ઇન્ડેક્સ નંબર પિન સેવાનો પ્રારંભ થયો હતો. 1975માં પિનના આધારે ક્વિક મેલ સર્વિસની શરૂઆત કરવામાં આવી હતી. 2001માં ભારતમાં 1,55,000 પોસ્ટ ઓફિસ હતી, જેમાં મની ઓર્ડર, પાર્સલ, ટપાલ બચત યોજનાઓ જેવી સેવાઓ પ્રદાન કરવામાં આવતી હતી. 1880માં ભારતમાં પ્રથમવાર મની ઓર્ડર સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નોંધ છે, રેલવે દ્વારા વિતરણ કરવામાં આવતી જે ટપાલ જે રેલવે મેલ સર્વિસ રેલવે દ્વારા વિતરણ કરવામાં આવતી જે ટપાલ છે, એટલે કે રેલવે મેલ સર્વિસની શરૂઆત 1907માં થઈ હતી. જ્યારે હવાઈ ટપાલ સેવા જે એર મેલ સર્વિસનો પ્રારંભ 1911માં થયો હતો. ટેલિગ્રામ એટલે કે તાર ઈસવીસન 1850માં ટેલિગ્રામની શોધ થઈ હતી. ભારતમાં ટેલિગ્રામ સેવા સૌ પ્રથમ કોલકાતા અને ડાયમંડ હાર્બર વચ્ચે શરૂ થઈ હતી. ટેલિગ્રામ ખૂબ જ ઝડપી અન્ય જગ્યાએ મોકલી શકાતો હતો, પરંતુ તેનો ખર્ચ વધારે થતો હતો. તે કારણસર ભારતમાં 13 જુલાઈ 2003ના રોજ ટેલિગ્રામની સેવા બંધ કરવામાં આવી છે. સામૂહિક સંચારના બે માધ્યમોમાં વિભાજિત છે. પહેલું છે મુદ્રિત માધ્યમ અને બીજું છે ઇલેક્ટ્રોનિક માધ્યમ. મુદ્રિત માધ્યમ એમાં વાત કરીએ એમાં પુસ્તકો અને વર્તમાનપત્રો. મુદ્રિત માધ્યમની અંદર પુસ્તકો અને વર્તમાનપત્રો. મુદ્રિત માધ્યમો જેમાં અખબાર અને પત્રિકાઓનો સમાવેશ થાય છે. ભારતમાં પ્રથમ સમાચાર પત્ર 1780માં અંગ્રેજ જેમ્સ ઓગસ્ટસ હિકીએ બંગાળ ગેઝેટ પ્રકાશિત કર્યું હતું. 1822માં ગુજરાતી ભાષાનું સાપ્તાહિક સમાચાર પત્ર મુંબઈ સમાચાર પ્રકાશિત થયું હતું. હાલના સમયમાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઈ બુક તથા ન્યૂઝપેપરનું ચલણ વધ્યું છે, જેનાથી લોકો પોતાના મોબાઈલ ફોન કે કમ્પ્યુટરથી ડિજિટલ માહિતી વાંચી શકે છે. ઇલેક્ટ્રોનિક સંચાર માધ્યમો પરંપરાગત છાપખાનાનો ઉપયોગ કર્યા સિવાય ઇલેક્ટ્રોનિક માધ્યમથી સંદેશો મોકલવો તેમજ મેળવે છે. રેડિયો, ટેલિવિઝન તથા ઇન્ટરનેટ એ ઇલેક્ટ્રોનિક સંચાર માધ્યમો છે. ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં આકાશવાણી અને દૂરસંદર્શન છે. ઇલેક્ટ્રોનિક માધ્યમમાં આકાશવાણી અને દૂરદર્શનનો સમાવેશ થાય છે. પ્રસાર ભારતી દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે. રેડિયો વાત કરીએ તો રેડિયો એ શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે, જેની મદદથી વિવિધ પ્રકારની માહિતીઓ મોકલી શકાય છે. રેડિયોની શોધ 1895માં ઇટાલીના માર્કોનીએ કરી હતી. આકાશવાણીનું સૌપ્રથમ કેન્દ્ર ઇંગ્લેન્ડમાં સ્થાપવામાં આવ્યું હતું. ભારતમાં વર્ષ 1927માં મુંબઈ અને કોલકાતા ખાતે ખાનગી કંપનીએ ટ્રાન્સમીટર દ્વારા માહિતી પ્રસારણ કરવાની શરૂઆત કરી હતી. 1930માં મુંબઈ અને કોલકાતા ખાતેની ટ્રાન્સમીટરો સરકારે પોતાના હસ્તકે લઈને તેનું નામ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ રાખ્યું હતું. 1957માં તેનું નામ આકાશવાણી રાખવામાં આવ્યું. પ્રસારણ ભારતી જાહેર પ્રસારણ કરતા સ્વાયત્ત કોર્પોરેશન છે. તેની સ્થાપના 23/11/1997માં કરવામાં આવી હતી. આજે ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન નેટવર્કની સેવા પ્રસાર ભારતી દ્વારા પૂરી પાડવામાં આવે છે. હવે વાત કરીએ આપણે આકાશવાણી એટલે કે ઓલ ઇન્ડિયા રેડિયો. આકાશવાણી છે ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલય હસ્તક ચાલતી રેડિયો પ્રસારણ સાર્વજનિક સેવા છે. ભારતમાં રેડિયોના પ્રથમ પ્રસારણની શરૂઆત ઈસવીસન 1923માં રેડિયો ક્લબ
રેડિયો ક્લબ ઓફ બોમ્બે દ્વારા થઈ હતી. ઈસવીસન 1930માં આ સેવાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને તેનું નામ છે ભારતીય પ્રસારણ સેવા એટલે કે ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન રાખવામાં આવ્યું હતું. રેડિયો પ્રસારણની વ્યાપક શરૂઆત છે 1936માં થઈ હતી. તેનું નામ છે ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું અને ઈસવીસન 1957માં તેનું નામ બદલીને આકાશવાણી કરવામાં આવ્યું. ઈસવીસન 1997માં આકાશવાણી પ્રસાર ભારતી નામની સ્વાયત્ત સંસ્થાનો ભાગ બન્યો. આજે દેશના મોટા શહેરોમાં ખાનગી FM રેડિયો સેવા શરૂ થઈ છે. દેશમાં આજે આકાશવાણીના 415 સ્ટેશનો છે. તેના દ્વારા 23 ભાષામાં કાર્યક્રમો પ્રસારિત કરાય છે. ટેલિવિઝન અને સિનેમા એ દ્રશ્ય અને શ્રાવ્ય પ્રકારના સંચાર માધ્યમો છે. આ સંચાર માધ્યમો દ્વારા વિડીયો સ્વરૂપે માહિતી જોઈ શકાય છે, જેમાં સમાચારો, રમતો, શૈક્ષણિક કાર્યક્રમો તથા ફિલ્મોનો સમાવેશ થાય છે. ટીવીની શોધ જ્હોન લોગી બાયર દ્વારા કરવામાં આવી હતી. વિશ્વમાં સૌપ્રથમ ટીવી પ્રસારણ ઈસવીસન 1936માં યુકેમાં BBC એટલે કે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું. દૂરદર્શન છે ભારતમાં સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રનો પ્રારંભ 15 સપ્ટેમ્બર 1959માં દિલ્હી ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયો હતો. સત્યમ શિવમ સુંદરમ. શરૂઆતમાં દૂરદર્શન ફક્ત દિલ્હીમાં જ જોઈ શકાતું હતું. દૂરદર્શનના નિયમિત કાર્યક્રમોની શરૂઆત છે 1965માં થઈ હતી. ભારતના બીજા ટેલિવિઝન પ્રસારણ કેન્દ્ર એમાં સહ્યાદ્રીની શરૂઆત છે ઈસવીસન 1972માં મુંબઈ ખાતે થઈ હતી. ઈસવીસન 1975 સુધી દૂરદર્શનના કેન્દ્ર મુંબઈ, કોલકાતા, દિલ્હી, ચેન્નઈ, લખનૌ, શ્રીનગર અને અમૃતસર સુધી સીમિત હતા. ઈસવીસન 1975-76માં દૂરદર્શનના પ્રસારણ માટે સેટેલાઇટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો. 1976માં દૂરદર્શનનો વિભાગ ઓલ ઇન્ડિયા રેડિયોથી અલગ કરવામાં આવ્યો હતો. દૂરદર્શન દ્વારા ઈસવીસન 1982માં રંગીન પ્રસારણ સેવાની શરૂઆત થઈ હતી. દૂરદર્શનના કાર્યક્રમની પ્રસારણ સેવાઓ મુખ્ય 3 સ્તરની હોય છે. પહેલું છે સ્થાનિક, બીજું છે પ્રાદેશિક અને ત્રીજું છે રાષ્ટ્રીય. 15 માર્ચ 1976માં અમદાવાદ ખાતે ઇસરો મારફતે પ્રસારણ કેન્દ્ર શરૂ થયું અને 2/10/1987ના રોજ અમદાવાદ ડીડી ગિરનાર ચેનલ શરૂ થઈ હતી. 26 જાન્યુઆરી 2000ના રોજ ડીડી જ્ઞાનદર્શન નામની શૈક્ષણિક ચેનલ શરૂ કરવામાં આવી. હાલના સમયમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ તથા આરોગ્ય અને ખેતીલક્ષી કાર્યક્રમો વંદે ગુજરાત ચેનલ દ્વારા ગુજરાત રાજ્ય સરકાર રજૂ કરે છે. હવે વાત કરીએ આપણે ઉપગ્રહ સંચાર. આધુનિક ઉપગ્રહો છે ઇન્ટરનેટ, દૂરસંચાર, ટેલિકોમ્યુનિકેશન, ટીવી બ્રોડકાસ્ટિંગ અને રેડિયો પ્રસારણ સેવા માટે ખૂબ જ ઉપયોગી છે. અવકાશમાં છોડવામાં આવેલ જે પ્રથમ ઉપગ્રહ છે સ્પુટનિક 1 હતો, જેને વર્ષ 1957માં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. ઉપગ્રહ સંચારનો ઉપયોગ છે બહુહેતુક પ્રણાલી માટે કરવામાં આવે છે, જેમ કે દૂરસંચાર, હવામાન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સેલ ફોન આધારિત સંદેશાવ્યવહાર તથા કેબલ ટેલિવિઝનના પ્રસારણ માટે થાય છે. યુનાઇટેડ સ્ટેટ અને સોવિયત યુનિયને અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં અગ્રણી સંશોધન હાથ ધર્યા હતા. ત્યારે સેટેલાઇટ સંચાર તકનીકમાં નવા યુગની શરૂઆત થઈ હતી. ઉપગ્રહ સંચાર માટે ભારતે પોતાનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ પૂર્વ સોવિયત સંઘની મદદથી ઈસવીસન 1975માં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. સંચાર પ્રણાલીને મજબૂત કરવા માટે ઈસવીસન 1979માં ભાસ્કર 1 અને ઈસવીસન 1981માં ભાસ્કર 2 ઉપગ્રહો પ્રક્ષેપિત કરવામાં આવ્યા હતા. 1980માં રોહિણી સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો હતો. 18 જૂન 1981ના રોજ એરિયન રોકેટ દ્વારા એરિયન પેસેન્જર પેલોડ એક્સપેરિમેન્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું. 1982 અને 1992 દરમિયાન ભારતીય રાષ્ટ્રીય ઉપગ્રહ ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ
ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ શ્રેણી અંતર્ગત 4 ઉપગ્રહો ઇનસેટ છે. ઇનસેટ 1A, 1B, 1A, 1B, 1D અને ઇનસેટ 2A છે. ઇનસેટ 2A અંતરિક્ષમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યા હતા. ભાસ્કર, ચેલેન્જર અને ઇનસેટ 1B સેટેલાઇટ એ લાંબા અંતરના સંચાર, ટેલિવિઝન અને રેડિયોને અત્યંત અસરકારક બનાવે છે. તેથી ટેલિવિઝન દ્વારા હવામાનની આગાહી ખૂબ જ ઉપયોગી બની ગઈ છે. ભારતીય છોડેલા જે ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ જે બહુહેતુક પ્રણાલી છે. ઉપરાંત દેશ એ ભારતીય દૂરસ્થ સંવેદન પદ્ધતિનો ઉપયોગ કરી પોતાના પ્રક્ષેપણ વાહન પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ PSLV વિકાસ કર્યો હતો. ઇસરોની સ્થાપના 1969માં થયા બાદ દેશમાં ઉપગ્રહ અને સંદેશાવ્યવહાર ક્ષેત્રે ક્રાંતિ આવી હતી. ઇનસેટ શ્રેણીની શરૂઆત 1983માં થઈ હતી. તેની સ્થાપના છે ટેલિકોમ્યુનિકેશન હવામાન નિરીક્ષણ માટે કરવામાં આવી હતી. તેનો ઉપયોગ છે ટેલિવિઝન, ટેલિફોન, રેડિયો, મોબાઈલ, ઇન્ટરનેટ અને લશ્કરી સેવાઓમાં થાય છે. ત્યારબાદ જીસેટ શ્રેણી કલ્પના 1, પછી હેમસેટ, પછી એડ્યુસેટ એ સંચાર ક્ષેત્રે મહત્વપૂર્ણ ઉપગ્રહ છે. ઇનસેટ 1B અને ઇનસેટ શ્રેણીનો પ્રથમ સંચાર ઉપગ્રહ હતો જેને 1983માં લોન્ચ કરવામાં આવ્યો હતો. સાયબર સ્પેસ ઇન્ટરનેટ એ કોમ્પ્યુટરાઇઝ સ્પેસની દુનિયા છે. આ ઇન્ટરનેટ દ્વારા આવરી લેવામાં આવે છે, જેમ કે વર્લ્ડ વાઇડ વેબ તેને ઇન્ટરનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ કે દર વર્ષે કરોડો લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. સાયબર સ્પેસ ઈમેલ, પછી ઈ-કોમર્સ, પછી ઈ-એજ્યુકેશન અને ઈ-વહીવટ દ્વારા લોકોની સમકાલીન આર્થિક અને સામાજિક જગ્યાને વિસ્તૃત કરે છે. ઇન્ટરનેટ, ફેક્સ, ટેલિવિઝન, રેડિયો સાથે સમય અને અવકાશની સીમાઓ વટાવીને વધુને વધુ લોકો સુધી પહોંચશે. આ આધુનિક સંચાર પ્રણાલીઓ છે જેણે માત્ર પરિવહન કરતાં વૈશ્વિક ગામની વિભાવનાઓને સાકાર કરી છે. વનલાઇનર પ્રશ્નો છે. ભારતનો સૌથી જૂનો અને સૌથી લાંબો સડક માર્ગ કોના દ્વારા બનાવવામાં આવ્યો છે? શેરશાહ સૂરી, 16મી સદીની અંદર. ભારતમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે જાહેર બાંધકામ ખાતાની સ્થાપના ક્યારે કરવામાં આવી છે? 1855ની અંદર.